સુરતના અભયનગરની વાડી ખાતે જુલિયટ શ્રી સૌરાષ્ટ્ર તળપદા કોળી જ્ઞાતિ સમાજ સુરત તથા રોયલ ફેમિલી બારૈયા પરિવાર દ્વારા વિદ્યાર્થી પ્રોત્સાહન ઇનામ વિતરણ કાર્યક્રમ અને સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનો તેમજ શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરિત કરવાનો હતો. આ પ્રસંગે અભ્યાસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામ અને સન્માનપત્ર અર્પણ કરી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો. સમારોહમાં સમાજના આગેવાન અને મહાનુભાવોએ જણાવ્યું કે શિક્ષણ એ સમાજના વિકાસનો મજબૂત આધાર છે. સમાજના વધુમાં વધુ યુવાન ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે અને જીવનમાં સફળતા હાંસલ કરે તેવો શુભ આશય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સ્નેહ મિલન સમારોહ દ્વારા સમાજમાં એકતા, ભાઈચારો અને પરસ્પર સહયોગની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો, યુવાનો અને વડીલો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમાજના સર્વાંગી વિકાસ અને નવી પેઢીને શિક્ષણ તરફ પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા કાર્યક્રમ સૌ માટે પ્રેરણારૂપ બન્યો હતો. જે આપણે ફી માટે કોઈ પણ નાના પરિવારના વ્યક્તિને એવું લાગે કે આપણે 500 રૂપિયા ફી રાખી તો એ આપણે ઘરના પૈસા આપી અને જમવા જતા હોય એવું લાગે. અમે એવો ઉત્સાહ, આખી અમારી કમિટી, આયોજક સમિતિ બધાને એવી લાગણી હતી કે ભાઈ આપણે કોઈ ફી નહીં રાખો, ફી શું કામ લેવી, ખર્ચો કરવો હોય તો આપણે આયોજક છીએ ને. તો પછી બધા આયોજકે મળી અને એવું કીધું કે ભાઈ આપણે એક પણ રૂપિયો કોઈની પાસેથી ફી લેવાની નથી. પરિવારના બાળકોને જેટલી થાય એટલી સહાય કરીએ અને સમાજને એક સારી દિશા આપીએ, જેથી કરીને આવનારી પેઢીમાં બધા બાળકોને ઉત્સાહ, લાગણી શિક્ષણ સાથે કેમ જોડાય એ માટેની આજની વ્યવસ્થા બધી ગોઠવેલી હતી. અને અમારા મહેમાનશ્રીઓ ભાવનગરથી પધારેલા કિશનભાઈ મેર, કાળુભાઈ જાંબુચા, હિરેનભાઈ ડાભી મહેમાનો પણ આજે ઉપસ્થિત રહ્યા છે. એમને પણ ખૂબ જ લાગણીથી અમે આવકારીએ છીએ. પરિવારને સાચી દિશા આપી કિશનભાઈ મેરે ને બધા પરિવાર સાથે મળી અને આજે ભોજન લેવા સાથે બધાને રોકવાના છે.